આજે આપણે બટેટા પૌવા બનાવશું। તો તે માટે આપણે બટેટાની છાલ છે તે ઉખેડી અને ઝીણા ઝીણા સમારી લઈશું। હવે આપણે બટેટા છે તેની છાલ ઉખેડી લીધી છે અને આવી રીતના આપણે ઝીણા ઝીણા સમારી લઈશું। હવે આપણે બટેટા છે તે ઝીણા સમારી લીધા છે। હવે આપણે વઘારી લઈશું। વઘારવા માટે આપણે તેલ છે તે ગરમ કરવા મૂકીશું। હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું। હવે તેલ છે તે ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું। હિંગ નાખીશું। સમારેલા બટેટા નાખીશું। હવે આ રીતે ફેરવતા જશું। હવે આપણે સડવા દઈશું। હવે આપણે પૌવા છે તે ધોઈ લઈશું। હવે આપણે પાણી છે તે નીતાર લઈશું પૌવામાંથી। હવે આપણા બટેટા છે એકદમ સરસ સડી ગયા છે। હવે આપણે તેમાં બધા મસાલા નાખી દઈશું। ચટણી નાખીશું। હળદર નાખીશું। જીરું નાખીશું। મીઠું નાખીશું। દળેલી ખાંડ નાખીશું। લીંબુનો રસ નાખીશું। હવે આ રીતે ફેરવી લઈશું। હવે આપણે પૌવા છે તે નાખી દઈશું। હવે આપણે મિક્સ કરી દઈશું આ રીતે। હવે આપણા બટેટા પૌવા છે તે બની ગયા છે એકદમ સરસ। હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું। હવે આપણા બટેટા પૌવા છે તે બનીને તૈયાર થઈ ગયા છે। અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।